દેશમાં મોટું આતંકી ષડયંત્ર નાકામ થયું છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીને મોટી સફળતા મળી છે। આઈએસઆઈએસ સાથે જોડાયેલા 5 આરોપીઓ સકંજામાં છે। દિલ્હી પોલીસે વધુ એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે। આતંકી નેટવર્કનો પર્દાફાશ કરવા 5 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને ઝારખંડમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીથી આફતાબ અને સુફિયાન નામના આરોપી ઝડપાયા છે। બંને આરોપીઓ પાસેથી હથિયારો અને આઈઈડી બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। રાયપુરથી ઝડપાયેલા દાનિશ પાસેથી પણ આઈઈડી બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા। દેશમાં મોટું આતંકી ષડયંત્ર નાકામ થયું છે। મોટી સફળતા મળી છે। સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીને આ મોટી સફળતા મળી છે। અત્યાર સુધીમાં 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। 5 આતંકીઓ પોલીસ સકંજામાં। આરોપીઓ પાસેથી હથિયારો અને આઈડી બનાવવાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે।